ભગવાનનું પ્રાગટ્ય થયું મથુરામાં. દેવકી કોણ છે? જેની બુદ્ધિમાં દૈવત આવ્યું, આનું નામ દેવકી. વસુદેવ કોણ? જેની પ્રત્યેક ઇન્દ્રિયોમાં વિવેક છે, આનું નામ વસુદેવ. જય. દેવકી કોણ? જેની બુદ્ધિમાં દૈવત છે. ભલે લોકો કે અમુક તો એમ કે ને બેનો બુદ્ધિ ઓછી હોય. હવે બેનો બુદ્ધિ છે, તમે ઘર ચાલે છે. જો એનામાં ના હોત તો તમે ક્યારનું પૂરું કરી નાખ્યું હોત. દેવકી એ બુદ્ધિ છે. અને આમે તમે જુઓ કે પરિવારમાં કોઈ પણ પારિવારિક પરિસ્થિતિ યોગ્ય ના હોય ને બધી રીતના હેરાન થઈ જાય ને, ત્યારે પુરુષો ગમે તેટલા કૂદકા મારતા હોય, ભલે મોટી મોટી વાતો કરે, પણ જ્યારે કોઈ રસ્તો ના મળે ધીમે રહીને કે કામ કરીને કપુ હવે તું રસ્તો કાઢ. જેની બુદ્ધિમાં દૈવત, આનું નામ દેવકી. વસુદેવ કોણ? જેની પ્રત્યેક ઇન્દ્રિયોમાં વિવેક છે. જે ઘરમાં પુરુષમાં વિવેક હોય અને જે ઘરમાં ઘરની ધર્મપત્નીમાં બુદ્ધિ હોય, વિવેક અને બુદ્ધિ ભગવતને સમર્પિત થાય, એ જ પરિવારમાં ભગવદ અનુગ્રહથી ભક્તિનું પ્રાગટ્ય થાય. અમુકમાં તમે જોજો કે આમ ભલે નહીં, પણ મહિનામાં બંને જણ એમ કે કામ કરો, આપણે સાથે પગે લાગવા જઈએ. અને જે પરિવારમાં પતિ પત્ની બંને મહિનામાં એક વાર પણ ભગવત દર્શન કરવા સાથે જાય છે, તો સમજવાનું એ ઘરમાં અવશ્ય ધર્મ તો રહે છે, પણ ભગવદ અનુગ્રહથી ભક્તિની સ્થાપના થાય છે અને એ ઘરમાં સદાય લક્ષ્મીનારાયણની કૃપા હોય છે. જો બંને જણ સાથે જાય તો. અમુક ઘરમાં તમે જુઓ કે ભાઈ કથામાં આયા હોય ને ઘેર કોઈ મહેમાન આવીને પૂછે ક્યાં ગયા તમારા ભાઈ, તમને ખબર નહીં હોય તો નરસિંહ મહેતા થઈ ગયા છે. ભૂલે જો કે બેન કથામાં આવે ને કોઈ ઘેર કોઈ મહેમાન આવીને ધીમે રહીને પૂછે ક્યાં ગયા, તમને ખબર નથી હોય તો મીરાબાઈ થઈ ગઈ છે. પણ જે ઘરમાં પતિ પત્નીમાં બંનેમાં ધર્મ છે, ભગવાન સૌથી પહેલા વસુદેવ દેવકીના હૃદયમાં આવ્યા.